ટેક્સટાઇલ ઇન્ડિયા 2017માં થયા કેટલા મહત્વના કરારો? દેશના વિકાસમાં ગુજરાતના કાપડ ઉદ્યોગનું શું છે યોગદાન? શા માટે ગુજરાત ગણાય છે ટેક્સટાઇલ સેક્ટરનું હબ? અને કઈ રીતે ટેક્સટાઇલ સેક્ટરમાં દુનિયાભરમાં વાગી રહ્યો છે ભારતનો ડંકો? આ જ વિષય પર અસ્મિતા વિશેષમાં જોઈએ અમારી આ ખાસ રજૂઆત, કાપડ ઉદ્યોગનું કેપિટલ. ગુજરાત દેશભરમાં કાપડ ઉદ્યોગનું હબ માનવામાં આવે છે, ત્યારે કાપડ ઉદ્યોગને લઈને શું છે પ્રધાનમંત્રી મોદીનું સપનું? ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 સમિટમાં કાપડ ઉદ્યોગને લઈને પ્રધાનમંત્રીએ દુનિયા સામે મૂક્યા કયા કયા વિચારો? જોઈએ આ અહેવાલમાં. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લાગ્યો છે કાપડ ઉદ્યોગનો મેળો, જ્યાં ઉમટ્યા છે દેશ અને દુનિયાભરના ટેક્સટાઇલ સેક્ટર સાથે સંકળાયેલા લોકો. ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા ગાંધીનગરના આંગણે ટેક્સટાઇલ ઇન્ડિયા 2017નું આયોજન કરાયું. પ્રધાનમંત્રી મોદીએ આ સમિટનું ઉદ્ઘાટન કર્યું. આ સમિટનો હેતુ દુનિયાભરના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ખરીદદારો અને વેપારીઓ માટે ભારતીય ટેક્સટાઇલ બજારના પાયાની આકર્ષક તકો પૂરી પાડવાનો છે. हमारा सौभाग्य है कि माननीय प्रधानमंत्री जी कल पधारे, उनके हाथों से इस 3 दिवसीय कार्यक्रम का उद्घाटन हुआ. हमारे लिए बहुत ही गर्व का विषय है कि आंध्र प्रदेश, महाराष्ट्र, असम, गुजरात के लिए हमने स्टेट सेशंस किए. तेलंगाना, इन्वेस्टमेंट, कर्नाटका, इस प्रकार के स्टेट स्पेसिफिक इंक्लूडिंग झारखंड, उनके लिए हमने इन्वेस्टमेंट के कार्यक्रम किए. देश विदेश के सीईओ से संबंधित कार्यक्रमों का आयोजन किया गया. ટેક્સટાઇલના તમામ ઉત્પાદકોને રજૂ કરતા ફાઇબર ટુ ફેશનના ઉદ્દેશથી યોજાઈ રહેલી સમિટ ભારતીય ટેક્સટાઇલ ક્ષેત્રને B2Bના વ્યાપક ફલક પર મૂકવામાં આવી. અત્યાર સુધીના તમામ ટેક્સટાઇલ એક્ઝિબિશનમાંથી આ એક્ઝિબિશનને પ્રધાનમંત્રી મોદીએ પણ સૌથી શ્રેષ્ઠ ગણાવ્યું. मैं लंबे अरसे तक यहाँ मुख्यमंत्री रहा हूँ. यहाँ बहुत सारे एग्जीबिशन का उद्घाटन का भी मौका मिला है, देखने का भी मौका मिला है. लेकिन मैं आज कह सकता हूँ कि अब तक जितने ही एग्जीबिशन यहाँ गांधीनगर में हुए हैं, शायद ये उससे कई गुना उत्तम ये एग्जीबिशन है. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મોદી સરકારના વિકાસલક્ષી અભિગમને વધાવ્યો. કાપડ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત હાલ વૈશ્વિક ફલક પર હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે આ સમિટથી કાપડ ઉદ્યોગને વધુ ને વધુ વેગ મળશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી. આવનારા દિવસોમાં ગાર્મેન્ટ ઉપર અને ટેક્સટાઇલ પોલિસીમાં વધુ ઉદારતાથી, કારણ કે આ ટેક્સટાઇલ એક કપાસનું ઉત્પાદનથી શરૂ કરી અને કાપડ એક્સપોર્ટ થાય ત્યાં સુધીનો વ્યવસાય છે. લાખો લોકો એમાંથી રોજીરોટી મળે છે. એટલા માટે ગુજરાત સરકાર પણ હાઈએસ્ટ પ્રોડક્શન ગુજરાત કરે અને વધુને વધુ લોકોને રોજીરોટી મળે એ પ્રકારેની પોલિસી અને એ પ્રકારેની વ્યવસ્થા આવનારા દિવસોમાં કરવાની છે. આ એક્ઝિબિશનમાં દેશભરના તમામ રાજ્યોએ કાપડ સાથે સંકળાયેલી પોતાની કૃતિઓ અને કારીગરીને પ્રદર્શિત કરી છે. એક જ સ્થળ પર દેશના વિવિધ ખૂણાઓથી આવેલા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો અને કારીગરોનો જમાવડો જોવા મળી રહ્યો છે, જ્યાં વિવિધ રાજ્યોની વિવિધતા ઝાંખી સ્વરૂપે એક સાથે પ્રદર્શિત કરાઈ. एक से बढ़कर एक भारत के हर कोने की विशेषता एक साथ देखने का अवसर है. और देखने के बाद मैंने हमारे टेक्सटाइल मिनिस्टर स्मृति जी से और विजय जी से आग्रह किया कि इसको ज़रा ज़्यादा दिनों तक अगर खुला रख सकते हैं तो कोशिश कीजिए. गुजरात और गुजरात बाहर से लोग अगर इसको देखने के लिए आ सके तो प्रयास कीजिए और ख़ास करके महिलाओं को जरूर ले आइए. સાથે જ આ પ્રદર્શનીને પ્રધાનમંત્રી મોદીએ ખેતી અને ઉદ્યોગને એકબીજા સાથે જોડતા સેતુ તરીકે મૂલવ્યો. કારણ કે કાપડના ઉત્પાદનનું મૂળ ખેતીમાં રહેલું છે,
ખેત પેદાશ તરીકે સૌથી પહેલા કપાસ આકાર પામે છે, ત્યાર પછી જ તેને વિવિધ પ્રોસેસમાંથી પસાર થઈને કાપડના સ્વરૂપમાં ઢાળવામાં આવે છે। टेक्सटाइल की गाड़ी उन दो पटरी पर चलती है, जिसमें एक पटरी किसानी है, किसान है, और दूसरी पटरी उद्योग है, इंडस्ट्री है, इंडस्ट्रियलिस्ट है। भारत के इतिहास में अगर किसी एक इंडस्ट्री का महत्व सदियों से रहा है तो वो है टेक्सटाइल इंडस्ट्री। हजारों वर्ष पूर्व अगर हम हमारे पुराने शास्त्रों को देखें तो भारत के शास्त्रों में वस्त्रों की महिमा का जिक्र होता रहा है। ભારતના કાપડ ઉદ્યોગના ઐતિહાસિક વારસાને સાહિત્યમાં કેવી રીતે સમાવાયો છે તે અંગે પણ પ્રધાનમંત્રીએ વાત કરી, જેમાં કાપડ ઉદ્યોગ આપણા જીવન સાથે કેટલી હદે જોડાયેલું છે અને ભૂતકાળમાં કેવી રીતે કાપડના નામ રસ્તાઓના નામ સાથે જોડાતા હતા તેનો પણ ઉલ્લેખ કર્યો। कपड़ों और धागों को दूसरे देश ले जाया जाता था, उन रास्तों के नाम भी किसी न किसी धागे के नाम पर प्रचलित हो गए थे। सिल्क रूट, आपने शब्द सुना होगा, सिल्क रूट। इन रास्तों से कितने ही विदेशी दार्शनिक भारत को समझने के लिए यहां आए और भारतीय संस्कृति की महानता का दर्शन करके वो अपने देश लौट गए। પ્રધાનમંત્રી મોદી શા માટે બીજા રાજનેતાઓ કરતા અલગ છે? શા માટે મોદી લોકો પર પોતાની પકડ બનાવી શકે છે? મોદી લોકો સાથે કેવી રીતે સંકળાયેલા રહે છે અને વર્ષો બાદ પણ ક્ષણવાર તેમની સાથેની મુલાકાતને તેઓ યાદ રાખે છે તેનું વધુ એક ઉદાહરણ પણ આ એક્ઝિબિશનમાં જોવા મળ્યું। करीब 1.5 साल पहले चेन्नई में जब पहली बार नेशनल हैंडलूम डे का समारोह था, उस समय मुझे बनारस के एक बुनकर भाई ने एक स्टॉल दिया था। शायद वो आज यहां बैठे होंगे। हाँ, ये हाथ ऊपर किया इस तरह। और उसमें कबीरदास जी की एक प्रसिद्ध दोहा हाथ से काढ़ा हुआ उसके अंदर लिखा हुआ था। उस दोहे की कुछ पंक्तियां हैं। जीनी जीनी बीनी चदरिया, काहे के ताना काहे के भरनी, कौन तार से बीनी चदरिया। એટલું જ નહીં, મોદીએ એક્ઝિબિશનને સંબોધતા એમ પણ કહ્યું કે કોઈ પણ સ્થળની ઓળખ તેના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી હોય છે। કચ્છનું હાથવણાટનું ભરતકામ હોય, પેચવર્ક હોય, પાટણના પટોળા હોય કે પછી લખનૌનું ચિકન વર્ક હોય, આ પ્રકારે તમામ સ્થળો તેમના કાપડ ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલી કારીગરીને કારણે ઓળખાતા હોય છે। या कह सकते हैं कि वस्त्र हमारे देश की सांस्कृतिक विविधता का प्रतीक रहे हैं। कितने ही शहरों और क्षेत्रों की पहचान वहां की टेक्सटाइल इंडस्ट्री के कारण बनी है। कांचीपुरम, बनारस या असम का सिल्क जग मशहूर है। कश्मीर का पश्मीना और जामावर का काम हो, बंगाल की मुस्लिन हो, लखनऊ में चिकन का काम हो, ओडिशा और तेलंगाना में हाथ से बिना हुआ इक्कट हो, गुजरात में पाटन का पटोला हो या कच्छ की शाल हो, ये सैकड़ों वर्षों से अपने अपने इलाके को पहचान देते रहे हैं। આમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ રાજ્યના કાપડ ઉદ્યોગને દેશ અને દુનિયાભરમાં પ્રમોટ કરતા રહ્યા છે અને ગુજરાતનો કાપડ ઉદ્યોગ કઈ રીતે દેશના વિકાસમાં ઉપયોગી બની શકે તે ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમો કરતા રહ્યા છે। હવે જ્યારે તેઓ પ્રધાનમંત્રી છે ત્યારે ગાંધીનગરના આંગણે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપી વૈશ્વિક ફલક પર ભારતનો ડંકો વગાડવાનો આરંભ થઈ ગયો છે। દુનિયાભરમાં કાપડ ઉદ્યોગના ક્ષેત્રમાં શું છે ભારતનું સ્થાન?
કાપડ ઉદ્યોગ થકી ગુજરાત કઈ રીતે બની રહ્યું છે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન? ટેક્સટાઇલ સમિટમાં કરવામાં આવ્યા કેટલાક મહત્વના કરાર અને અચાનક વેંકૈયા નાયડુએ સ્મૃતિ ઈરાનીને ખૂબસૂરત કહેતા કેવી રીતે બદલાયો કાર્યક્રમનો માહોલ? જોઈએ આ અહેવાલમાં. દુનિયાભરના 2500થી વધારે આંતરરાષ્ટ્રીય વેપારીઓ, ખરીદદારો, ઉદ્યોગકારો, ડિઝાઇનર્સ, રિટેલ ચેઇન સ્ટોર તેમજ એજન્ટ આ તમામને તેમના વ્યવસાયનો વ્યાપ વધારવા માટે અને તેમને એક સમાન પ્લેટફોર્મ પૂરું પાડવાનું એક નિમિત્ત બની આ ટેક્સટાઇલ ઇન્ડિયા સમિટ, જેણે દેશ અને દુનિયાભરથી આવેલા વેપારીઓ અને કારીગરોને તેમના વિચારોના આદાન પ્રદાનની એક સારી તક પૂરી પાડી. આ 3 દિવસીય સેમિનારમાં 1000 કરતાં વધુ ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક એક્ઝિબ્યુટર અને 15000 જેટલા ડોમેસ્ટિક વિઝિટર્સે એક્ઝિબિશનની મુલાકાત લીધી. આ 3 દિવસીય સેમિનારમાં સરકાર સાથે 65 જેટલા MOU થયા. और आज प्रधानमंत्री जी के सपने को साकार करता हुआ विशेष MOU का एक कार्यक्रम साथी के स्टॉल में किया जा रहा है. अब तक 65 MOUs हो चुके हैं, जिनमें से 3 गवर्नमेंट टू गवर्नमेंट के MOUs हैं. एक MOU है हिंदुस्तान और ऑस्ट्रेलिया के बीच में, एक MOU है हिंदुस्तान और चाइना के बीच में सिल्क रिसर्च की दृष्टि से, एक MOU है निफ्ट और बफ्ट के बीच में जो हिंदुस्तान की फैशन टेक्नोलॉजी इंस्टीट्यूट और बांग्लादेश के इंस्टीट्यूट के मध्य में है. इन 3 सरकारी MOUs के साथ साथ 62 इंडिविजुअल बिजनेस टू बिजनेस MOUs किए गए हैं. कहीं ना कहीं हमारे इकोनॉमी में हमारे किसानों के लिए जो चीज़ें एग्रो वेस्ट करके हमारे पास है उसका भी उपयोग करके कोई फाइबर बन सकता है क्या? फिर उसको साथ जोड़कर मिक्सिंग करके कोई फाइबर बन सकता है क्या? कहीं टेक्सटाइल है, कॉटन है, कहीं बाम्बू से भी फाइबर हो सकता है, कहीं और अलग अलग प्रकार की टेक्नोलॉजी है. हमको कॉस्ट इफेक्टिव, इंपोर्ट सब्स्टिट्यूट, पोल्यूशन फ्री, इंडिजिनियस, स्वदेशी और मेक इन इंडिया और मेड इन इंडिया ये हमारे लिए सबसे अच्छा है. એક્ઝિબિશનને લઈને અમારી ટીમે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની સાથે પણ ખાસ વાતચીત કરી. વડાપ્રધાનશ્રીના હસ્તે ટેક્સટાઇલ અને વિશેષ અપેરલ માટે 6000 કરોડનું એક પેકેજ ઘોષિત થયું. અમારા તરફે વિશેષ પાવરલૂમ માટે એક પેકેજ અમે શરૂ કરી 1 એપ્રિલથી. અને બધાની લાગણી આખા હિન્દુસ્તાનમાં એવી હતી કે બેન અમારે એક કાર્યક્રમ એવું કરવું જોઈએ કે આખી દુનિયાને ખબર પડે કે હિન્દુસ્તાનની ટેક્સટાઇલની તાકાત, અમારો એક ઇતિહાસ છે અને બહુ ઉજ્જવલ ભવિષ્ય છે. એ બધી માહિતીઓ એક છતની નીચે મળે અને વડાપ્રધાનશ્રી જાતે આવીને અમને આશીર્વાદ આપે એવી કલ્પના સાથે આખા દેશમાંથી 15000થી વધારે ભારતીય ટેક્સટાઇલ સમુદાયના બધા પ્રતિનિધિઓ, 2500થી વધારે ઇન્ટરનેશનલ બાયર્સ. દેશના અલગ અલગ રાજ્યોના કાપડ ઉદ્યોગો અને કારીગરોની મહેનતને પણ અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી, જેને દુનિયાભરમાંથી આવેલા ડેલિગેશને ખૂબ પસંદ કરી. તો આ એક્ઝિબિશનને લઈને અહીંના સ્ટોલ ધારકોમાં પણ ખાસો ઉત્સાહ જોવા મળ્યો. ટેક્સટાઇલ ઇન્ડિયા એક્ઝિબિશન 2017નું 3 દિવસનું જે આયોજન છે તે ગાંધીનગર ખાતે થયું છે. ત્યારે અનેક પ્રકારના જે એક્ઝિબિશન્સ છે તે અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. ખાસ કરી પ્રધાનમંત્રીના હસ્તે આ ટેક્સટાઇલ ઇન્ડિયા 2017નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે અત્યારે પણ જે એક્ઝિબિશનનો જે ગ્રાઉન્ડ છે, ગાંધીનગર ખાતેનું જે હેલિપેડ ગ્રાઉન્ડ છે, ત્યાં વિવિધ પ્રકારના જે ટેક્સટાઇલ સાથે જોડાયેલા, કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ પ્રકારના જે બાયર્સો છે, વિવિધ પ્રકારના જે ઉદ્યોગકારો છે, તેમનું જે પ્રદર્શન છે તે આ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે મૂકવામાં આવ્યું છે. ખાસ કરી 3 દિવસનું આ એક્ઝિબિશન્સ કે જેની અંદર અલગ અલગ પ્રકારના જે લોકો છે, અલગ અલગ પ્રકારના જે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા જે લોકો છે તે આ એક્ઝિબિશનની મુલાકાત લીધી. સાથે સાથે કાપડ ઉદ્યોગ સાથે વિવિધ ઉદ્યોગો સાથે જે જોડાયેલા જે ઉદ્યોગકારો છે તેમના પણ જે એક્ઝિબિશન છે તે અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. તે પછી જે મહાત્મા મંદિર ખાતે વિવિધ પ્રકારના જે સેમિનાર્સો છે તેની અંદર પણ રાજ્ય કક્ષાના, કેન્દ્રીય કક્ષાના જે મંત્રીઓ છે તેનું પણ જે સેમિનાર છે તે યોજાઈ રહ્યા છે. ત્યારે અહીં વિવિધ પ્રકારના જે સ્ટોર ધારકો છે તે એક્ઝિબિશનની અંદર પોતાનું જે વિવિધ પ્રકારની જે ઉદ્યોગો છે, કાપડ સાથે સંકળાયેલા, ટેક્સટાઇલ સાથે સંકળાયેલા, તે અહીં આવ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરી आपको ये पूछना चाहूँगा, जो एग्जीबिशन यहाँ पर जो टेक्सटाइल का जो ऑर्गेनाइज हुआ है, किस प्रकार से आपके जो उद्योग है उसमें इससे मदद मिलेंगी और कैसा रहा जो पूरे 3 दिन का जो एग्जीबिशन था वो? ओवरऑल एग्जीबिशन काफ़ी अच्छा रहा और हमारे को उम्मीद है आने वाले वक्त के अंदर
काफ़ी पॉजिटिव अप्रोच रहेगा। ટેક્સટાઇલના સેમિનારના સમાપન સમારોહમાં કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીના પણ આગવા અંદાજમાં વખાણ કર્યા. It's a great sector, really, I'm telling you. It's a great sector. You have beautiful skills, you have colorful clothes, and you have a dutiful minister. And then you have a helpful prime minister. Then you can create a powerful textile sector with all this. That's what is happening. I'm very happy. She brought a vibrancy to this sector. આમ ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 સેમિનારમાં વર્કશોપ, વિદ્વાન વક્તાઓના વક્તવ્યો, B2B મીટિંગ, ફેશન શો સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેના થકી દેશના કાપડ ઉદ્યોગને વધુ ગતિશીલ કરવાનો પ્રયાસ કરાશે. ત્યારે એ દેશ અને દુનિયાભરમાં ગુજરાતના કાપડ ઉદ્યોગની શું છે સ્થિતિ અને વૈશ્વિક ફલક પર ભારત ટેક્સટાઇલ સેક્ટરમાં કેવી રીતે વગાડી રહ્યો છે ડંકો, તેના પર કરીએ એક નજર. ભારતના કાપડ ઉદ્યોગની જો વાત કરીએ તો વિશ્વભરમાં કોટન યાર્નનો સૌથી મોટું નિકાસકાર ભારત છે. વિશ્વભરમાં કપાસના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમ પર આવે છે. તો ચીન પછી ભારત દુનિયાનું બીજા ક્રમનું ટેક્સટાઇલ એક્સપોર્ટર પણ છે. વિશ્વભરમાં શણનું બીજા ક્રમનું નિકાસકાર પણ ભારત છે. તો ફાઇબરના ઉત્પાદનમાં પણ ભારત વિશ્વમાં બીજા ક્રમે રહેલું છે. વિશ્વમાં ટેક્સટાઇલ ફાઇબરનું 13% ઉત્પાદન ભારતમાં થાય છે અને સિલ્કના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. સિલ્કના વૈશ્વિક ઉત્પાદનમાં 18% જેટલો મોટો હિસ્સો ભારતનો છે અને દુનિયાની બીજા ક્રમની કાપડ ઉત્પાદન ક્ષમતા ભારત ધરાવે છે. વિશ્વમાં કાપડ ઉત્પાદનમાં 59% ભાગીદારી ભારતની છે અને દેશમાં 45 મિલિયન લોકો કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. તો દેશના વિકાસ દરમાં કાપડ ઉદ્યોગનો સિંહ ફાળો છે. કાપડ ઉદ્યોગનું કેપિટલ કોણ છે તે પણ જાણીએ. ભારતના ટેક્સટાઇલ રાજ્ય તરીકે ગુજરાત જાણીતું છે. પૂર્વનું માન્ચેસ્ટર અને દેશનું ડેનિમ કેપિટલ ગણાય છે ગુજરાત. 1500થી પણ વધારે મોટા અને મધ્યમ ટેક્સટાઇલ યુનિટ ગુજરાતમાં છે અને $2500 કરોડ જેટલું ગુજરાતના ટેક્સટાઇલ માર્કેટનું કદ છે. દેશના ઉત્પાદન સેક્ટરમાં 25% ગુજરાતની ભાગીદારી રહેલી છે અને દેશના કાપડ ઉદ્યોગની નિકાસમાં 12% ગુજરાતની ભાગીદારી છે. રાજ્યમાં 600થી વધારે મોટા અને મધ્યમ કદના ટેક્સટાઇલ પ્રોસેસ હાઉસ આવેલા છે અને દેશમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર ગુજરાત છે. ગુજરાત વર્ષે 33% કપાસનું ઉત્પાદન કરે છે અને પ્રતિવર્ષ 60% કપાસની નિકાસ કરે છે. 65% ઉત્પાદન સાથે દેશનું સૌથી મોટું ડેનિમનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને ડેનિમના ઉત્પાદનમાં વિશ્વભરમાં ત્રીજા ક્રમે આવે છે ગુજરાત. કોટન ફેબ્રિકના ઉત્પાદનમાં પણ ગુજરાત બીજા ક્રમે આવે છે. તો કાપડ ઉદ્યોગના હબ તરીકે ગુજરાત જાણીતું છે. વાત કચ્છની કરીએ તો કાપડ ઉદ્યોગ અને હેન્ડીક્રાફ્ટ માટે કચ્છ જાણીતું છે. તો સુરેન્દ્રનગર, માણાવદર અને ગોંડલ કપાસના ઉત્પાદન અને પ્રોસેસિંગ માટે જાણીતા છે. સૌરાષ્ટ્ર હેન્ડ પ્રિન્ટિંગ માટે, પ્રોસેસિંગ યુનિટ માટે જાણીતું છે. જેતપુર તો અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર અને ડેનિમ સિટી પણ ગણવામાં આવે છે. અંકલેશ્વર અને વાપી ટેકનિકલ ટેક્સટાઇલના હબ તરીકે જાણીતા છે. તો સુરત સિલ્ક સિટીના નામે જાણીતું છે. તો ટેક્સટાઇલ ફેરમાં ઓટોમોબાઈલ, ફર્નિચર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું. સાથે જ ટેક્સટાઇલના સેમિનારમાં કેવી રીતે છવાયો ફેશનનો જલવો, જોઈએ આ અહેવાલમાં. જો તમે તમારા ઘર કે ઓફિસની સજાવટ કરવા માંગતા હો અને કંઈક ડિફરન્ટ લુક આપવા માંગતા હો તો આ એન્ટિક ફીલ આપતું ફર્નિચર તમારી પસંદ બની શકે છે. ખાસ કરીને જ્યારે તમે તમારા ઘરની સજાવટની તૈયારી કરી રહ્યા હો ત્યારે કંઈક અલગ અને બીજાથી હટકે હોય તેવી ડિઝાઇન અને ઇન્ટિરિયર સૌ કોઈની પહેલી પસંદ હોય છે. ત્યારે કંઈક આવું જ એન્ટિક ડિઝાઇનર ફર્નિચર મૂકવામાં આવ્યું ગાંધીનગર સ્થિત ટેક્સટાઇલ ઇન્ડિયા સમિટના પ્રદર્શનમાં, જે સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. ઓટોમોબાઈલ ફર્નિચર કેવા હોય છે તે ટેક્સટાઇલ ફેરમાં પ્રદર્શનમાં મૂકવામાં આવેલા ફર્નિચરને જોઈને ખ્યાલ આવી શકે તેમ છે. સ્કૂટર, ગાડીઓ, ટ્રેક્ટર, ટ્રક, ઓટોમોબાઈલ પાર્ટ્સ, આવા તો કેટલાય ઓટોમોબાઈલ પાર્ટ્સની મદદથી આ ફર્નિચર બનાવવામાં આવ્યું છે. સ્કૂટરમાંથી ટેબલ, ગાડીના બોનેટમાંથી સોફા, બાઇક કે ગાડીની હેડલાઇટમાંથી લેમ્પ, બાઇકમાંથી રાઇટિંગ ટેબલ કે પછી ટ્રકના બોનેટનો પલંગ. દરેક ફર્નિચર એન્ટિક લુકની સાથે સાથે નવી સ્ટાઇલ પણ આપે છે. રાજસ્થાનના જોધપુરથી આવેલા ડિઝાઇનરે આ ફર્નિચર તૈયાર કર્યું છે.
आप देखें तो बाइसाइकिल जो पुरानी बाइसाइकिल्स होती है उसका फर्नीचर लैंप्स वगैरह हमने रख रखे हैं। इसके अलावा ट्रैक्टर से बने हुए, स्कूटर से बने हुए फर्नीचर है, ट्रक के बने हुए फर्नीचर है, बेड है, काउंटर टेबल्स है। तो पूरा सारा वेस्ट से ही हमने बना रखा है। एम्बेसडर है पुरानी, जो गाड़ियाँ जो बंद हो चुकी है अब इंडिया में, तो उन गाड़ियों का फर्नीचर, सोफास, काउचेस वगैरह हमने बनाए हैं। હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે દેખાવમાં હટકે લાગતું આ ફર્નિચર જૂની પુરાની વસ્તુઓ અને કબાડમાંથી બને છે। જી હા, કબાડમાં પડેલા ઓટોમોબાઈલ પાર્ટ્સ, જૂની અને બંધ થઈ ગયેલી ગાડીઓ, સાયકલ, ટ્રકમાંથી આ ફર્નિચર બનાવવામાં આવે છે। ફર્નિચરના ડિઝાઇનરના કહેવા મુજબ લોકોને આ ફર્નિચર ઘણું પસંદ આવી રહ્યું છે, કારણ કે આ ફર્નિચર એવી વસ્તુઓમાંથી બને છે જેનો કદાચ જ કોઈ ફર્નિચરમાં ઉપયોગ થાય। સાયકલ અને તેના પાર્ટ્સમાંથી લઈને મોટા મોટા ટ્રક્સ અને ટ્રેક્ટરમાંથી સોફા, ટેબલ, ખુરશી, પલંગ, લેમ્પ, કાચનું ટેબલ જોઈને ફેરમાં આવનારા લોકો પણ અચરજ પામ્યા। એટલું જ નહીં, આ ટેક્સટાઇલ એક્ઝિબિશનમાં યોજાયેલ ફેશન શોએ પણ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા। જતા જતા જોઈએ આ ભવ્ય ફેશન શોની એક ઝલક। તો આ બધા કારણો છે જેને કારણે ગુજરાત કાપડ ઉદ્યોગનું કેપિટલ બની રહ્યું છે। અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ। આગળ તમામ ખબરો પર છે નજર। આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।